જય માતાજી મિત્રો અને જય વિહોતમાં। તો ફરીથી આપણે એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એવો જબરજસ્ત વિડીયો લઈને આવી છું, એવો જબરજસ્ત નુસ્ખો લઈને આવી છું કે તમારા માથામાં હાવ ટકલા થઈ ગયા, હાવ ગંજા થઈ જાય, કોચકો ફેરવવાના હોય, તમારા બાલ ના હોય ને, જો હું ઉપયોગ બતાવું છું એમ માત્ર તમે 7 દિવસ કરશો ને તો માથામાં બાલોનું જંગલ થઈ જશે ને, એટલા તેજીથી તમારા વાળ ઉગી જશે। પણ એના માટે તમે મારો વિડીયો પૂરેપૂરો જોજો। જો તમે વિડીયો અધૂરો છોડી દેશો તો તમને ખબર નહીં પડે કે આપણે કઈ વસ્તુથી બનાવીએ છીએ, શેનાથી બનાવીએ છીએ, અને તમે વિડીયો કયા ગામથી જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો કે હવે તમારે મોંઘું તેલ લાવવાની જરૂર નહીં કે મોંઘું શેમ્પૂ લાવવાની જરૂર નહીં। માત્ર જે હું તમારા માટે જાદુઈ જે પાણી બનાવું છું ને એ આપણા ઘરના રસોડામાં જ રહેલું છે, કશું બજારમાંથી લાવવાનું નથી। અને એ પાણીનો ઇસ્તેમાલ તમે 7 દિવસ એક લગાતાર કરે ને તો તમારા વાળ એટલી તેજીથી ઉગવા મળશે, જ્યાં ટકલું હશે ને એ પણ તમારા વાળ આવી જશે અને તમે વાળને જોઈને એકદમ રાજીના રેડ થઈ જશે ને, એટલા બધા તમારા વાળ આવી જશે। તો આપણે કઈ રીતે બનાવવાનું છે, કેવી રીતે બનાવવાનું છે, શેનાથી બનાવવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં કે આપણે કઈ કઈ વસ્તુ લીધી છે અને કેવી રીતે બનાવવાની છે। એ તમે વિડીયો પૂરેપૂરો જોશો ને તો તમને ખબર પડી જશે કેટલા દિવસ લગાવવાની છે, કેટલા ટાઈમ નાખવાની છે, શેનાથી લગાવવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં। તો આપણે હવે ગેસ ચાલુ કરી દઈશું। કઈ કઈ સામગ્રી જોઈએ છે આપણે જાદુઈ પાણી બનાવવા માટે એ મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહે તો હું તમને બતાવી દઉં। તો આપણે સૌપ્રથમ તો અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે। ગેસ તમારે એટલું રાખવાનું કે ચૂલો હોય કે ગેસ હોય મીડિયમ સ્લો રાખવાનો છે। અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે અને એક કઢાઈમાં તમારે 1 ગ્લાસ ભરીને પાણી લઈ લેવાનું છે। જો મેં અહીંયા 1 ગ્લાસ ભરીને પાણી લઈ લીધું છે। આ પાણીમાં જો આપણે કઈ વસ્તુ નાખવાની છે અને શેનાથી નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ કે આ પાણી આપણે મૂકી દીધું છે એની અંદર આપણે શું નાખવાનું છે એ હું તમને બતાવી દઉં કે આપણે નાખવાનું છે એના અંદર આ છે મેથી દાણા। આ મેથી દાણા છે ને તે તમારા શું ફાયદાકારક છે ખબર છે? જો તમારા સફેદ વાળ આવતા હશે ને એને અટકાવી દેશે, તમારા વાળની ગ્રોથ ના થતી હોય આ મેથી દાણાથી જે તમારા ટકલું હશે, તમારા વાળ ખરતા હશે ને એનામાં પણ મદદરૂપ બનશે, એટલા ફાયદાકારક છે મેથી દાણા। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે 2 ચમચી ભરીને મેથી દાણા નાખી દેવાના છે। આ મેથી દાણા નાખ્યા પછી આને બરાબર ઉકળવા દેવાનું છે, જેમ ચા ઉકળે એવી રીતે ઉકળવા દેવાનું। અને મેથી અને પાણીનો એક રસ થઈ જાય ને એકદમ પીળું પાણી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે જે આપણો ગેસ હોય, ચૂલો હોય મીડિયમ રાખવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે પાણી મેળવ્યું છે ને એનો કલર બદલાવા માંડ્યો છે। જોઈ લો મેથી છે ને તે પાણીમાં એકદમ ફૂલી જશે ને ત્યાં સુધી આપણે અને ઉકાળવાનું છે। એટલે મેથી અને પાણીનો એક ગુણ થઈ જાય, એક રસ થઈ જાય, જેથી આપણા માથામાં આપણે એને નાખીશું ને એપ્લાય કરીશું એટલે માથામાં કોઈ પણ આપણા ખરતા વાળ હશે, સફેદ વાળ હશે, ફાળો હશે ને એમાં રાહત મળશે। તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે। અને હા બીજી વાત કે તમારે એને જો સવારમાં નાખવું હોય અને તમે સવારમાં તમારી કાંઈ ટાઈમ ના હોય ને તો આ મેથી દાણા જે અત્યારે આપણે નાખ્યા છે એવી રીતે એમાં કઈ વસ્તુ નાખું છું તમે આખો વિડીયો જોઈ લેજો। એ બધી વસ્તુ સામગ્રી નાખીને તમે ઉકાળી અને ગાળીને ઠંડુ કરીને મૂકી દેશો અને સવારે તમે એ પાણીથી માથું ધોશો ને તો તમારે અતિ ઉત્તમ લાગશે। તો અહીંયા મારી પાસે ટાઈમ નથી એટલે મેં અત્યારે તમને લાઈવ વિડીયોમાં બતાવી દઉં છું। તમે જોઈ શકો છો આપણું એકદમ પાણી કલર બદલાઈ ગયો છે, જોઈ લો। અને હવે જો થોડીક વાર હજુ થોડું ઉકળી જાય ચાની જેમ ત્યાં સુધી આપણે ઉકાળીશું। અને એમાં હવે કઈ કઈ આઈટમ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં કે આપણે મેથી દાણા અને પાણી તો ઉકળી ગયું છે પણ એના અંદર કે આપણે નાખવાનો છે મીઠો લીમડો। જે મીઠો લીમડો છે ને એ તમારા વાળને ટકલા છે ને એને ઉગાવવામાં અતિ ઉત્તમ થશે। એટલે આ મીઠા લીમડાનો રસ આ પાણીમાં ઉતરશે ને જ્યાં તમને ટકલું હશે ને ત્યાં તમારા તેજીથી વાળ ઉગવા મળશે। તો અહીંયા મેં 6-7 ડાકરી જેવા મીઠો લીમડો લીધો છે, એ બધો આપણે પાણીમાં નાખી દઈશું। તો હવે તો તમારે મેથી ઉતરે ને એટલે મીઠો લીમડો પણ નાખી દેવાનો છે। એટલે મીઠો લીમડો, મેથી અને પાણી એનો એક રસ થઈ જાય અને બધું મિલાઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ ઉકળી ગયું છે અને મેથી દાણા, કઢી પત્તો અને પાણી એકદમ સરસ ને એની સુગંધ પણ બહુ મસ્ત આવે છે। હવે આની અંદર આપણે એક વસ્તુ નાખવાની છે તો અહીંયા મેં લઈ લીધું છે નારિયેળનું તેલ। આ નારિયેળનું તેલ તમારા વાળના મોરોમાં જશે એટલે ઠંડક આપશે અને તમારા
માથામાં એકદમ રાહત મળશે. તો અહીંયા જોઈ લો મેં 1 ચમચી જેટલું નારિયેળનું તેલ લઈ લીધું છે અને આપણે આ પાણીમાં નાખી દેવાનું છે અને બધાને હલાય અને મિક્સ કરી નાખવાનું અને થોડીક વાર આપણે ઉપર રવા દઈશું. પછી અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મેથી દાણા અને આ પાણી જે આપણે બનાવ્યું છે એ પાણી તમારે ગરમ ગરમ નાખવાનું નથી. આની સ્મેલ પણ એકદમ જોરદાર આવે છે, મસ્ત સ્મેલ આવે. માથામાં નાખશો તો પણ એમ કહેશે કયું તેલ નાખ્યું છે, એટલી જોરદાર એની સ્મેલ આવે છે, બહુ મસ્ત. પણ તમારે આને એકદમ હવે આપણે જો ઉકળી ગયું છે બરાબર, હવે આપણે એને ગેસ કરી દઈશું બંધ. જોઈ લો આવી રીતે તમારે ઉકાળવાનું. 1 ગ્લાસ પાણી હતું એનું કેટલું થઈ ગયું છે, 1 કપ જેટલું પાણી થઈ ગયું છે. હવે એને આપણે ગળણીની મદદથી ગાળી લઈશું. આવી રીતે તમારે કપ હોય કે વાટકી હોય એની અંદર ગાળી લેવાનું છે. જોઈ લો એકદમ સરસ ને એની સુગંધ પણ એટલી મસ્ત આવે છે. પણ હવે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઉકળતું પાણી છે એકદમ એને ઠંડુ થઈ જવા દેવાનું. ઠંડુ થઈ જાય પછી જ તમારા માથામાં નાખવાનું છે. જો તમે ગરમ ગરમ નાખશો તો તમારા માથામાં જે વાળ હશે ને એ બધા ખરી જશે અને પછી તમે કહેશો બેન તમારો વિડીયો જોયો અને મારા બાલ ખરી જાય. હજુ હું તમને કહું છું કે આ પાણીને એકદમ ઠંડુ બરફ જેવું થઈ જાય પછી જ તમારા માથામાં નાખવાનું છે. આવું તમે લગાતાર આ પાણીને તમારા માથામાં નાખશો ને તો તમારા વાળની કોઈ પણ સમસ્યા હશે. અને હા, આને અઠવાડિયામાં 3 વાર નાખવાનું છે. જો તમારી ઘરે ટાઈમ ઓછો હોય તો તમે 2 વાર પણ નાખી શકો છો. જો તમે આ પાણીને તમે અઠવાડિયામાં 2 કે 3 વાર નાખશો તો તમારા વાળ આછા હશે, પાતળા હશે અને તમારા ટકલું થઈ ગયું હશે. અને જો ટકલું હોય ને તો તમારે શું કરવાનું છે, આવી રીતે પાણીમાં બોરી દેવાનું રૂ અને તમારે શું કરવાનું જોઈ લો. તો મિત્રો અહીંયા આ પાણીને આપણે કલાક રવા દીધું તો હવે ઠંડુ થઈ ગયું છે. અને કેવી રીતે લગાવવાનું છે એ પણ હું તમને બતાવી જાઉં કે આવી રીતે તમારે રૂ લઈ લેવાનું અને રૂનો પછી આવી રીતે તમારા પાણીમાં બોર દેવાનું છે. જોઈ લો રૂ પર કલર કેવો એકદમ આવી ગયો છે. જો આ પાણી જે આપણે રૂ પલાવ્યું છે ને એને તમારે ઉપર નહીં નાખવાનું. આવી રીતે તમારે માથામાં પંપથી પાડી દેવાનું. પછી આવી રીતે તમારે અંદર મૂળોમાં ઘસવાનું છે. આવી રીતે જ્યાં તમારે આછા બાલ હોય, જ્યાં ટકલું હોય ને અહીંયા તમારે આવી રીતે ઘસતું જવાનું છે અઠવાડિયા. તો મિત્રો આ પાણી જે આપણે બનાવ્યું છે એ મેં તમને માથામાં લગાવીને પણ બતાવ્યું છે. પણ આનો ઇસ્તેમાલ લગાતાર તમારે અઠવાડિયું 15 દિવસ કરવો પડશે. તમે 1-2 વાર ઇસ્તેમાલ કરશો અને પછી તમે કોમેન્ટમાં લખશો બેન તમે પાણી બતાવ્યું એનાથી તો અમને કશો ફરક ના પડે, અમારે ટાલ હતી, અમારા બાલ ના આવ્યા. પણ જો આ તો મેં અત્યારે વિડીયોમાં તમને બતાવ્યું છે કે આવી રીતે મારી કાન ટાઈમ નહોતો એટલે મેથી દાણા લેવાના, ગરમ પાણીમાં ઉકાળવાના. પણ તમારે જો સવારમાં નાખવું હોય ને તો 1 ગ્લાસ પાણી લેવાનું, 2 ચમચી ભરી અને રાત્રે મેથી દાણા નાખીને આખી રાત એ પાણીને તમારે પલાળી રાખવાનું છે. એટલે મેથી દાણા ફૂલી જશે અને પાણી અને મેથી દાણાનું એક મિક્સ થશે ને તો એ તમારા વાળમાં નાખશો તો પણ અતિ ઉત્તમ ગણાશે. અને તમારા ખરતા વાળ હશે એને અટકાવી દેશે, લાંબા વાળ થશે અને ટકલું હશે ને એ પણ વાળ આવી જશે. તો તમારે લગાવવાનું થાય ને એટલે રાત્રે તમારે 1 ગ્લાસ પાણી 2 ચમચી મેથી દાણા નાખીને પલાળી રાખવાનું. પછી સવારમાં તમારે ઉકાળીને જે અત્યારે મેં બધી વસ્તુ નાખી છે તે લીમડીના પાના નાખી દેવાના, તમારે 1 ચમચી ભરીને કોપરેલ નાખી દેવાનું છે. આ બધાને ઉકાળી પછી તમારે એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે અને પછી તમારા માથામાં એપ્લાય કરવાનું છે. રૂ લઈ લેવાનું, આખા માથામાં પંપે તમારે ભરી દેવાનું છે અને પછી તમારે એના વાળ બોધી દેવાના છે. 1-2 કલાક થઈ જાય અને એકદમ જે આપણા જાદુઈ પાણી બનાવી છે ને એ આપણા માથામાં પરવરી જાય અને એની સ્મેલ એકદમ એટલી જોરદાર છે ને કે તમારી કન કોઈ બેઠું હશે ને તે એમ કહેશે કે તે કયું તેલ નાખ્યું છે, આટલું સુગંધીદાર ગંધાય છે અને મસ્ત. તો આ પાણી તમે લગાવો તો લગાતાર અઠવાડિયે 10 દિવસ લગાવજો તો તમને ચોક્કસ 110% તમારા વાળમાં ફરક પડી જશે. ટકલું હશે ને અહીંયા પણ વાળ તમને આવી જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહતમાં.